શ્રી ગુડ મોર્નિંગ. શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો આપણે ત્રીજું ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા. ભારતમાં રાષ્ટ્રવાદ પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને એકાત્મકતાની ભાવના એના વિશેનો અભ્યાસ કર્યો. અને સાથે સાથે ભારત દેશ છે એ ભારત દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ અને રાષ્ટ્રીય જાગૃતિના ખાસ કરીને વિકાસ કરવા માટે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ કરવા માટેના જે 6 પરિબળો હતા એ 6 પરિબળોનો પણ આપણે અભ્યાસ કર્યો. આજે એમાં જ હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે કયા સંજોગોમાં શા માટે કરવામાં આવી હતી એના વિશેનો આજે આપણે અભ્યાસ કરશું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના 6 પરિબળો તેમજ કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ માટેનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6 પરિબળોનો અભ્યાસ કર્યો હતો. હવે ભારતમાં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામની જે સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પણ એ સંસ્થાની સ્થાપના કરવા માટે જે 6 પરિબળોનો અભ્યાસ કર્યો એ 6 પરિબળો સિવાય જુદા જુદા પ્રદેશોમાં આવેલી કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ છે એ પ્રાદેશિક સંસ્થાઓએ પણ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવા માટે એક મહત્વનું યોગદાન આપ્યું છે. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકાની પ્રસ્તાવના તૈયાર કરી છે. એટલે કે જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા પ્રદેશોમાં રહેલી જે પ્રાદેશિક સંસ્થાઓ છે એ પ્રાદેશિક સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા નામની જે સંસ્થા છે તે સંસ્થાની સ્થાપના કરવા માટેની જે પ્રસ્તાવના છે એ માટેની એક શરૂઆતની મહત્વની તૈયારીઓ છે તે તૈયારીઓ એ પ્રાદેશિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. વાત કરીએ કોણે ક્યારે શા માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી તો સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એનું ટૂંકું નામ છે AO હ્યુમ અને એનું આખું નામ છે એલન ઓક્ટેવિયન હ્યુમ. હવે AO હ્યુમ નામનો એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં જે ઉપરથી દેખાય છે એટલું સલામત રહ્યું નથી. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો ફરી પાછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ભારતમાં બનશે. સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે AO હ્યુમ નામનો એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતો. હવે એના મનમાં એવો વિચાર આવ્યો કે ભારત ઉપર અંગ્રેજોનું શાસન છે, પણ ભારત ઉપર રહેલું જે અંગ્રેજોનું શાસન છે તે શાસન આપણને જેવું દેખાય છે એવું સલામત નથી. એટલે કે લાંબો સમય સુધી ભારતમાં અંગ્રેજો પોતાનું શાસન ચલાવી શકશે નહીં. શેને આધારે એલન હ્યુમે કીધું અને ક્યાં એવા વિચારો હતા એલન હ્યુમના કે એણે એમ કીધું કે ભારતમાં અંગ્રેજોનું શાસન હવે સલામત નથી, જેમ દેખાય છે એવું રહ્યું નથી. એવું એલન હ્યુમે કયા વિચારોના આધારે કીધું તો કે એલન હ્યુમે પોતાના જે વિચારો હતા એ વિચારો શું હતા તો કે ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યેનો જે અસંતોષ હતો એ અસંતોષને આધારે એલન હ્યુમે એવું કીધું હતું. શું કામે ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ હતો એ આપણે ઓલા 6 પરિબળો એમાં જોયું કે ભારતની પ્રજા કોઈ પણ સંજોગોમાં અંગ્રેજોને સ્વીકારવા માંગતી નહોતી. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ હતો જ. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ હતો અને એલન હ્યુમે એમ કીધું કે જો ભારતની પ્રજામાં રહેલા અસંતોષને અંગ્રેજ સરકાર ઘટાડશે નહીં તો શું થશે તો કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે 1857માં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એવી જ ઘટના ફરીને પાછી ભારતમાં બનશે. કારણ કે ભારતની પ્રજા તૈયાર જ હતી અંગ્રેજ સરકારની સામે લડવા માટે. એટલે એલન હ્યુમે કીધું
કે 1857નો જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એવી જ ઘટના ફરીને પાછી ભારતમાં બનશે. આ જનાક્રોશને રોકવા તેમણે બંધારણીય માર્ગે એક સંસ્થાની સ્થાપના કરવાનો વિચાર કર્યો. ભારતની પ્રજામાં ફેલાયેલો જે અસંતોષ હતો એ અસંતોષને રોકવા માટે એલન હ્યુમે ભારત દેશને બંધારણના માર્ગે આગળ વધારવા માટે એક બંધારણીય સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના કરવાનો વિચાર કર્યો. એ સમયના અંગ્રેજ ગવર્નર હતા ડફરીનને એલન હ્યુમે સમજાવ્યા અને પોતાના વિચારો એ સમયના અંગ્રેજ ગવર્નર એવા ડફરીનને જણાવ્યા અને ડફરીને પણ એલન હ્યુમના આ વિચારો છે તે વિચારોને પોતાનો ટેકો આપ્યો. એ સમયનો અંગ્રેજ ગવર્નર પણ સમજી ગયો. એને પણ ખબર પડી ગઈ કે એલન હ્યુમના જે વિચારો છે તે વિચારો સારા છે. માટે એ સમયના ગવર્નર એવા વાઇસરોય એવા ડફરીને પણ એલન હ્યુમના જે વિચારો હતા એ વિચારોને તેમણે પોતાનો ટેકો આપ્યો. એટલે કે એવો હ્યુમ એટલે કે એલન હ્યુમના પ્રયાસોને લઈને ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. વાત કરી ને, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. કોના પ્રયત્નને લીધે સંસ્થાની સ્થાપના થઈ? તો કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે એવો હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયાસોને લઈને ડિસેમ્બર 1885માં ભારતમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. હવે એ સંસ્થાની સ્થાપના તો થઈ ગઈ, પણ એ સંસ્થાનું પ્રથમ અધિવેશન એટલે કે એ સંસ્થાની પહેલી બેઠક ક્યાં મળી, ક્યારે મળી, કેટલા પ્રતિનિધિઓની હાજરીમાં મળી, એના વિશેની વાત કરીએ તો એ સંસ્થાનું પહેલી બેઠક એટલે કે પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના દિવસે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે અને ભારતના જુદા જુદા 72 પ્રતિનિધિઓની હાજરીમાં એ પહેલું અધિવેશન યોજવામાં આવ્યું. હિન્દી રાષ્ટ્રીય મહાસભા અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પહેલી બેઠક એટલે કે પ્રથમ અધિવેશન મુંબઈ શહેરની સામરદાસ સંસ્કૃત તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવ્યું. ક્યારે? તો કે 28મી ડિસેમ્બર 1885ના દિવસે. અને જ્યારે પહેલું અધિવેશન યોજવામાં આવ્યું તો પહેલા અધિવેશનના પ્રમુખ પદે કોણ હતું? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. અને સમગ્ર ભારત દેશમાંથી કેટલા પ્રતિનિધિઓએ પેલા અધિવેશનમાં હાજરી આપી હતી? તો કે 72 પ્રતિનિધિઓએ આ પહેલા અધિવેશનમાં હાજરી આપી હતી. ખાસ કરીને મુખ્ય ક્યાં પ્રતિનિધિઓ હતા? તો કે દાદાભાઈ નવરોજી છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, ફિરોજ શાહ મહેતા છે, બદરુદ્દીન તૈયબજી છે, કેટી તેલંગ છે, દિનશા વાછા છે. આ બધા એ સમયના ભારતના મુખ્ય પ્રતિનિધિઓ હતા, આગેવાનો હતા કે જેઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહ્યા હતા. તો હવે પેલું અધિવેશન તો મળ્યું, પણ એ પેલા અધિવેશનમાં શું નક્કી કરવામાં આવ્યું? તો કે ભારતની કેટલીક સમસ્યાઓ હતી, અંગ્રેજ સરકાર દ્વારા જેનો ઉકેલ લાવવામાં આવતો નહોતો. એ દરેક પ્રકારની સમસ્યાઓ છે તે દરેક પ્રકારની સમસ્યાઓ ઉપર આ પહેલા અધિવેશનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાત થઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પહેલા અધિવેશનની. આવા 3 અધિવેશનો મળ્યા હતા. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન. વાત કરીએ બીજું અધિવેશન ક્યાં મળ્યું, ક્યારે મળ્યું, કોણ એના પ્રમુખ પદે હતા અને કેટલા પ્રતિનિધિઓની હાજરી હતી? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું બીજું અધિવેશન મુંબઈમાં નહોતું. ક્યાં હતું? કોલકાતામાં હતું. અને બીજા અધિવેશનમાં
વ્યોમેશચંદ્ર બેનર્જી એના પ્રમુખ પદે નહોતા, પણ બીજા અધિવેશનના પ્રમુખ પદે કોણ હતું? દાદાભાઈ નવરોજી હતા. ક્યારે મળ્યું હતું? તો કે 1886માં મળ્યું હતું. અને સમગ્ર ભારતમાંથી કેટલા પ્રતિનિધિઓ હાજર હતા? તો કે 432 પ્રતિનિધિઓ હાજર હતા. વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજું અધિવેશન ક્યાં સ્થળે મળ્યું હતું? તો કે મદ્રાસમાં મળ્યું હતું. કોણ એના પ્રમુખ પદે હતું? તો કે બદરુદ્દીન તૈયબજી એના પ્રમુખ પદે હતા. 1887માં મળ્યું હતું. અને સમગ્ર ભારત દેશમાંથી 607 પ્રતિનિધિઓએ એમાં હાજરી આપી હતી. આ ત્રણેય ખાસ વસ્તુ યાદ રાખવી. પહેલું અધિવેશન મુંબઈમાં 28 ડિસેમ્બર 1885ના દિવસે વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે અને 72 પ્રતિનિધિઓની હાજરીમાં. બીજું અધિવેશન કોલકાતામાં મળ્યું, દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યું, 1886માં મળ્યું અને 432 જેટલા પ્રતિનિધિઓની હાજરી હતી. ત્રીજું અધિવેશન મદ્રાસમાં મળ્યું, બદરુદ્દીન તૈયબજીના પ્રમુખ પદે મળ્યું, 1887માં મળ્યું અને 607 જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં મળ્યું હતું. આ ત્રણ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનો હતા. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ગઈ, એના 3 અધિવેશન યોજાઈ ગયા અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થયા પછી પ્રથમ તબક્કામાં એટલે કે શરૂઆતના સમયમાં એ સંસ્થાએ કઈ કઈ પ્રકારની કામગીરી કરી. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પ્રથમ તબક્કાનો સમયગાળો કયો હતો? તો કે 1885 થી 1905. આ એનો પ્રથમ તબક્કો હતો. તો પ્રથમ તબક્કામાં એણે કઈ કઈ કામગીરીઓ સંભાળી? તો કે પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. બંધારણના માર્ગે આપણા દેશ એવા ભારતને સ્વતંત્રતા અપાવવા માટેના પ્રયાસો હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શરૂ કર્યા હતા. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય, આર્થિક, સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગોને અંગ્રેજ સરકારે અવગણી હતી અને એ જ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પહેલા તબક્કાની કામગીરી શરૂ કરી. તો પહેલા તબક્કાની કામગીરી એની બંધારણના માર્ગે ભારતને આગળ વધારવાની હતી અને સાથે સાથે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ ભારતની રાજકીય બાબતો હોય, ભારતની આર્થિક બાબતો હોય, ભારતની શિક્ષણની બાબતો હોય, આ બધામાં ભારત દેશને કંઈક આગળ પ્રગતિ કરવી હતી. એ માટે હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા અંગ્રેજ સરકાર સમક્ષ ભારતને રાજકીય બાબત, આર્થિક અને શિક્ષણની બાબતમાં કંઈક સારું ભવિષ્ય મળે એવી માગણી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકી હતી. પણ અંગ્રેજ સરકારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની આ માગણી છે તે માગણીને સ્વીકારી નહીં. હવે એ માગણીને ન સ્વીકારી એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ ભવિષ્યમાં અંગ્રેજ સરકાર સામે લડત લડવા માટેનો પાયો નાખ્યો. એટલે કે ત્યાંથી એની શરૂઆત થવા લાગી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતામાં થતા ખર્ચને ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગને સજીવન કરવા, આવી માગણી પણ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ કરી હતી. ઉપરની માગણી કરી હતી, સાથે સાથે આ માગણી પણ કરી હતી કે સરકારી નોકરી છે તે સરકારી નોકરીમાં વધારે પ્રમાણમાં હિન્દી લોકોને લેવા, ભારતના લશ્કર અને મુલકી જકાત પાછળ થતો જે ખર્ચ છે એ ખર્ચને ઘટાડવો, ભારતના ખેડૂતોને દેવામાં રાહત આપવી, ભારતના જે ગૃહ ઉદ્યોગો ભાંગી પડ્યા છે એ ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, આવી ઘણી બધી માગણીઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી હતી. મહાસભા તેમજ કેન્દ્રીય પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો. શું ઠરાવ પસાર કર્યો હતો? તો કે કેન્દ્રીય એટલે કે દેશની અને જુદા જુદા પ્રદેશોની જે ધારાગૃહો છે એટલે કે ધારાસભાઓ છે તે ધારાસભાઓનો વિસ્તાર કરવો. દેશની અને જુદા જુદા વિસ્તારોની જે ધારાસભાઓ છે તે ધારાસભાઓનો વિસ્તાર કરી અને એ ધારાસભાઓમાં
50% જે સભ્યો છે તે 50% સભ્યો ભારતના ચૂંટાયેલા એમનેમ રાખવા અને ધારાસભા અને કારોબારી બંને એટલા એકાબીજાની સાથે જોડાય એવા પ્રયાસો કરવા એવો ઠરાવ પણ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. અને ભારતમાં એ સમયે વર્તમાનપત્રો ઉપરનો જે અંકુશ હતો, વર્તમાનપત્ર ઉપર અંગ્રેજ સરકારનું જે નિયંત્રણ હતું, એ નિયંત્રણને દૂર કરી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા અંગ્રેજ સરકારે. જે માગણી હતી એ માગણી તો ન સ્વીકારી, પણ બીજા 2-3 સુધારા અંગ્રેજ સરકારે કરી દીધા. શું કર્યું તો કે ભારત ઉપર જે વર્તમાનપત્ર ઉપરનો પ્રતિબંધ હતો એ પ્રતિબંધને દૂર કરી દીધો. દેશમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ છે તે વ્યક્તિને પોતાની સ્વતંત્રતા આપી દીધી, પોતાની રજૂઆત કરવાની સ્વતંત્રતા આપી દીધી. આવા 2-3 કાયદાઓ છે તે કાયદાઓ અંગ્રેજ સરકારે પસાર કરી દીધા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યમાં સ્વતંત્ર સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. બીજી તરફ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શું કર્યું તો કે જે શિક્ષિત લોકો હતા એ શિક્ષિત લોકોનામાં રાષ્ટ્રીય ચેતના, પોતાના દેશ પ્રત્યેની જાગૃતતા ઉત્પન્ન કરી અને એ લોકો છે તે લોકોને દેશનું શાસન કઈ રીતે ચલાવવું એવી તાલીમ આપી કે જેથી કરીને ભવિષ્યમાં અંગ્રેજ સરકારની સામે કોઈ પણ પ્રકારની લડત થાય તો એ દેશ છે તે દેશને એક રાજકીય નેતાઓ છે તે રાજકીય નેતાઓ પ્રાપ્ત થઈ શકે એવા પ્રયાસો હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા શરૂ કરવામાં આવ્યા. હવે અંગ્રેજ સરકારે ભારતની પ્રજામાં ફેલાયેલા આ અસંતોષને દૂર કરવા માટે એક નવી નીતિ ભારતમાં અપનાવી. એ નીતિ એટલે કે ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજીમાં આપણે એને ડિવાઈડ એન્ડ રૂલ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજોને ભારતમાં શાસન કરવું હતું, એનું શાસન વધારે સમય ચલાવવું હતું, માટે અંગ્રેજ સરકારે ભારતમાં આવી અને એક નવી નીતિ અમલમાં મૂકી, ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં અંગ્રેજો તેમના વિરોધી બન્યા. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. જ્યારે શરૂઆતમાં 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ત્યારે શરૂઆતના સમયમાં અંગ્રેજ સરકાર છે તે અંગ્રેજ સરકાર આ સંસ્થા છે તે સંસ્થાની સાથે સહાનુભૂતિ ધરાવતી હતી, એટલે કે એની સાથે જોડાયેલી હતી. પણ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ અંગ્રેજ સરકાર આ સંસ્થા છે તે સંસ્થાની વિરોધી બનવા લાગી. શું કામે વિરોધી બનવા લાગી તો કે એ સંસ્થા જુદી જુદી માગણી કરવા લાગી, એટલે અંગ્રેજ સરકાર થોડા સમય પછી એ સંસ્થા છે તે સંસ્થાની વિરોધી બનવા લાગી. કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆતમાં અંગ્રેજોના સરકારી અધિકારીઓ હાજર રહેતા, પાછળથી સરકારે તેમના કોંગ્રેસના અધિવેશનના હાજર રહેવા ઉપર પ્રતિબંધ મૂક્યો. જ્યારે શરૂઆતમાં આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે એ સંસ્થાના પહેલું બીજું એમ અધિવેશનો યોજાતા. ત્યારે શરૂઆતના હિન્દી રાષ્ટ્રીય મહાસભાના જે અધિવેશનો યોજાતા એ અધિવેશનોમાં અંગ્રેજોના સરકારી અધિકારીઓ હાજર રહેતા. પણ જ્યારથી અંગ્રેજ સરકાર એ સંસ્થાની વિરોધી બનવા લાગી ત્યારથી અંગ્રેજ સરકારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના આ અધિવેશનમાં પોતાના સરકારી અધિકારીઓને હાજર રહેવા ઉપર પણ શું કરી દીધું? પ્રતિબંધ મૂકી દીધો. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાઓ ભરી અને ભારતના લોકમતની અવગણના કરી અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળમાં ઈસવીસન 1905માં લોર્ડ કરઝને બંગાળનું વિભાજન કરી નાખ્યું. એ સમયનો એક અંગ્રેજ ગવર્નર કોણ હતો? લોર્ડ કરઝન. હવે એ સમયનો અંગ્રેજ ગવર્નર એવો લોર્ડ કરઝન કે જેમણે ભારતની જે રાષ્ટ્રીય
રાષ્ટ્રીયતા વિરોધી એટલે કે ભારત દેશ છે તે ભારત દેશની વિરોધમાં લોર્ડ કર્જને કેટલાક પગલાઓ ભર્યા અને લોર્ડ કર્જને ભારત દેશના વિરોધમાં કેટલાક પગલાઓ લઈ અને ભારતની પ્રજાના જે વિચારો હતા એ વિચારોનો પણ સ્વીકાર ન કર્યો અને ભારતમાં આવી અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એને અપનાવી દીધી અને શરૂઆતમાં ભારતનું જે બંગાળ રાજ્ય છે એ શરૂઆતમાં ભારતના બંગાળ રાજ્યમાં ઈસવીસન 1905માં લોર્ડ કર્જન નામના અંગ્રેજ ગવર્નરે આ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને શરૂઆતમાં ભારતના બંગાળ રાજ્યનું તેમણે વિભાજન શરૂ કર્યું. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1905માં લોર્ડ કર્જને બંગાળના ભાગલા પાડ્યા. જોઈએ બંગાળના ભાગલા ઈસવીસન 1905માં. હવે 1905માં લોર્ડ કર્જને કઈ રીતે બંગાળના ભાગલા પાડ્યા એના વિશેનો અભ્યાસ કરીએ તો બંગાળ એ સમયે બ્રિટિશ હિન્દનો સૌથી મોટામાં મોટો પ્રાંત હતો. જ્યારે લોર્ડ કર્જને બંગાળના ભાગલા પાડ્યા એ સમયે ભારત દેશ છે તે ભારત દેશનો સૌથી મોટામાં મોટો પ્રદેશ એક હતો બંગાળ રાજ્ય. હવે બંગાળ રાજ્ય એ સમયે ભારતનો સૌથી મોટામાં મોટો પ્રદેશ શું કામે હતો તો કે એની સાથે બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશો ભળેલા હતા. શું કામે એ સમયે બંગાળ ભારતનું સૌથી મોટામાં મોટું રાજ્ય હતું તો કે બિહારના અને ઓરિસ્સાના એમ કેટલાક પ્રદેશો છે તે પ્રદેશોનો સમાવેશ બંગાળની સાથે કરેલો હતો. એટલે બંગાળ રાજ્ય એ સમયે ભારતનો સૌથી મોટામાં મોટો પ્રદેશ હતો. એ સમયે બંગાળ રાજ્યની વસ્તી કેટલી હતી તો કે 7,80,00,000 કરતાં પણ વધારે હતી. હવે લોર્ડ કર્જને શું બાનું આપ્યું તો કે આવડા મોટા પ્રદેશનો વહીવટ કરવો મુશ્કેલ છે એવું બાનું બતાવી અને લોર્ડ કર્જને બંગાળમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશોને અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોને અલગ કરી અને બંગાળના ભાગલા પાડવાનો પ્રયાસ શરૂ કર્યો. લોર્ડ કર્જને શું બાનું આપ્યું બંગાળના ભાગલા પાડવા માટે? લોર્ડ કર્જને શું બાનું આપ્યું તો લોર્ડ કર્જને એવું બાનું આપ્યું કે બંગાળ રાજ્ય એક મોટું રાજ્ય છે તો આવડા મોટા રાજ્યનો વહીવટ કરવો અમારા માટે મુશ્કેલ છે એવું બાનું આપ્યું. ભલે એ બંગાળના ભાગલા કારણ કે એવડો મોટો પ્રદેશ હતો તો એ પ્રદેશનો વહીવટ કરવો એમના માટે મુશ્કેલ હતો જ, 100%ની વાત છે. તો એમાંથી બની શકે એમ હતું કે ઓરિસ્સાના પ્રદેશો ઓરિસ્સાને સોંપી દીધા હોત, બિહારના પ્રદેશ બિહારને સોંપી દીધા હોત તો બંગાળ એક નાનું રાજ્ય બની જાત અને એનો વહીવટ એ લોકો કરી શકે એમ હતા. પણ લોર્ડ કર્જને એવું ન કર્યું. શું કામે તો કે એને તો કંઈક બીજું જ કરવું હતું. શું બીજું કરવું હતું તો કે બંગાળમાં જ્યાં વધારે પ્રમાણમાં મુસ્લિમ લોકો વસવાટ કરતા હતા એને એમાંથી અલગ કરી દીધું. એટલે કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને પ્રજા છે તે બંને પ્રજા વચ્ચે લોર્ડ કર્જન આ કોમવાદ ઊભો કરવા માંગતો હતો. એટલે એને બંગાળના આ રીતના ભાગલા પાડ્યા કે જે હિન્દુ લોકો વસવાટ કરતા હતા એ લોકોને અલગ કર્યા અને મુસ્લિમ લોકો જે પ્રદેશમાં વસવાટ કરતા હતા એને અલગ કર્યા. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા બે ભાગલા પાડી દીધા. અને એમ બે ભાગલા પાડી અને ભારતમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને પ્રજા છે તે બંને પ્રજા વચ્ચે કોમવાદ ઊભો કરવા માંગતો હતો. અને એ કોમવાદ ઊભો કરી અને ભારતમાં જે રાષ્ટ્રીય જાગૃતિ પોતાના દેશને સ્વતંત્રતા માટેની જે જાગૃતિ ચાલતી હતી એ જાગૃતિને લોર્ડ કર્જન નબળી પાડવા માંગતો હતો. આમ રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો આ ઈરાદો છે તે ઈરાદાને સમજી ગયા અને બંગાળના ભાગલાનો વિરોધ કર્યો. કારણ કે એ સમયે બંગાળની પ્રજા અને સમગ્ર ભારતની પ્રજા જાગૃત હતી. લોર્ડ કર્જન આવા ભાગલા પાડી અને શું કરવા માંગે છે એવું દેશના અને બંગાળના લોકોને સમજાઈ ગયું અને દેશના નેતાઓને બંગાળની પ્રજાને બધાને સમજાઈ ગયું કે શા માટે બંગાળનો રાજા આવો લોર્ડ કર્જન છે તે લોર્ડ કર્જન શું કામે આ રીતના બંગાળના ભાગલા પાડે છે એવું લોકોને સમજાઈ ગયું. એટલે લોકોએ
લોર્ડ કર્જને જે બંગાળના ભાગલા પાડ્યા એ ભાગલાનો બંગાળ અને સમગ્ર ભારતની પ્રજાએ લોર્ડ કર્જનની સામે પોતાનો વિરોધ કર્યો. આજના લેક્ચરનો આપણે છેલ્લો ટોપિક જોશું, બંગભંગનું આંદોલન. બંગાળના ભાગલા પડ્યા એટલે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યમાં શરૂ થયેલું એક આંદોલન એટલે કે બંગભંગનું આંદોલન. બંગાળના ભાગલા લોર્ડ કર્જને પાડ્યા હતા. એ ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળમાં શરૂ થયેલું એક આંદોલન એટલે કે બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળમાં જાહેર સભાઓ યોજવામાં આવી અને સરઘસોના કાર્યક્રમો થયા. લોર્ડ કર્જને જે બંગાળના ભાગલા પાડ્યા હતા એ ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળ રાજ્ય છે તે બંગાળ રાજ્યના જુદા જુદા સ્થળોએ સભાઓ યોજવામાં આવી. અંગ્રેજ સરકારની સામે સરઘસોના કાર્યક્રમો યોજવામાં આવ્યા અને અંગ્રેજ સરકારની સામે આ ભાગલાનો વિરોધ કરવા માટે અસંખ્ય પત્રિકાઓ છે તે પત્રિકાઓ પણ વેચવામાં આવી. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથામાંથી લીધેલું વંદે માતરમ ગીત આ લડાઈનો એક મુખ્ય નારો બન્યું હતું. બંગાળના ભાગલા અને બંગાળના ભાગલાને રોકવા માટે જે બંગભંગનું આંદોલન ચાલતું હતું એ આંદોલનનો મુખ્ય નારો એટલે કે વંદે માતરમ ગીત. હવે વંદે માતરમ ગીતની રચના કોણે કરેલી છે તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલી જે આનંદમઠ નવલકથા છે એ નવલકથામાંથી આ ગીતની રચના કરવામાં આવી છે. અને એ જ ગીત એટલે કે વંદે માતરમ ગીત આ બંગભંગની જે લડાઈ છે એ લડાઈ માટેનો એક મુખ્ય નારો બની શક્યું હતું. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું હતું. એટલે કે આખા ભારત દેશમાં પોતાના દેશને સ્વતંત્રતા અપાવવા માટેની જાગૃતતા આખા ભારત દેશમાં વસવાટ કરતી પ્રજામાં જોવા મળી હતી. જે દિવસે લોર્ડ કર્જને બંગાળના ભાગલા પડ્યા એ દિવસને બંગાળની પ્રજાએ શોક દિન તરીકે ઉજવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી અને રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી એ દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. 1905માં લોર્ડ કર્જને બંગાળના ભાગલા પાડ્યા હતા. એટલે કે જે દિવસે લોર્ડ કર્જને બંગાળનું વિભાજન કર્યું, બંગાળના ભાગલા પાડ્યા એ જ દિવસને સમગ્ર બંગાળ રાજ્ય છે તે સમગ્ર બંગાળ રાજ્યની પ્રજાએ કયા દિવસ તરીકે ઉજવો? શોક દિન. કારણ કે બંગાળની પ્રજા માટે એ દિવસ દુઃખદ દિવસ હતો. કારણ કે એક બંગાળ રાજ્યનું અંગ્રેજ સરકારે વિભાજન કર્યું હતું. માટે બંગાળની પ્રજાએ એ દિવસને શોક દિન તરીકે ઉજવો. આખા બંગાળ રાજ્યમાં અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં દુકાન ધંધા રોજગારો બંધ પાડી હડતાલનું આયોજન કરવામાં આવ્યું. અને એ જ દિવસને એટલે કે જે દિવસે બંગાળના ભાગલા પડ્યા હતા એ જ દિવસને રવિન્દ્રનાથ ટાગોરે જે સૂચન કર્યું ને એના સૂચનથી એ દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો. ખાસ યાદ રાખજો, બંગાળના ભાગલાના દિવસને બંગાળની પ્રજાએ શોક દિન તરીકે ઉજવો અને રવિન્દ્રનાથ ટાગોરે જે સૂચન કર્યું એ સૂચનથી એ દિવસને એકતા દિન તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. હવે બંગભંગના આંદોલનને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. આભાર.